કેટલું કાળું આખું કાળું વાળું થયું ક્યાં તો ગાઈસ આ છે એન્જિન પ્લસ અને સાફ હેલો ગાઈસ વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ તો ગાઈસ આજે આપણે KTM ડ્યુકની સર્વિસ કરાવવા છીએ તો આપણે તમને દેખાડીએ આપણે છે ને ગેરેજમાં આવ્યા છીએ સર્વિસ કરાવવા હતું ઓઇલ ચેન્જ કરાવવા હતું તો તમને દેખાડું ઓલા ભાઈ પહેલાં છે ને પેલું એન્જિન ઓઇલ કાઢી નાખે ને એટલે હું તમને દેખાડું જો પાછળનું આપણી સર્વિસ થઈ જાય એટલે આપણો આવડા વ્લોગ આવી જાય પાછો 1-2 દિવસમાં હાલો દેખાડું તો ભાઈ જુઓ આ ભાઈ છે ને બોલ ખોલે છે ઓઇલ કાઢવા માટે તો ગાઈસ આપણું છે ને KTM ડ્યુકનું જો ઓઇલ નીકળે છે 20,000 કિલોમીટર હાલી ગઈ ને પછી કેટલું કાળું આખું કાળું વાળું થયું ક્યાં તો ગાઈસ જુઓ આપણું ઓઇલ જો કેટલું કાળું કાળું છે જો તો કરી આપણી ગાડી કેટલી માઇન્ડમાં હતી આપણે ખાલી 5-6-7 કિલોમીટર હાંકીને તો ગાડી એટલી હીટ કરી જતી હતી જો તો કરી કેટલું કાળું કાળું ઓઇલ છે એકવાર બધું નીકળી જાય અને તો સાફ કરવું પડશે ને ડીઝલ ઓઇલ એનો ચક્કો લાવ્યો નથી સાફ કરવું પડશે તો ગાઈસ જો હવે આપણું આ બધું ઓઇલ નીકળી જાય ને પછી હું તમને દેખાડું તો કેટલું કાળું કાળું કંબર થઈ ગયું છે અને ઓલું એન્જિન ઓલો પ્લસ આવે ને એ છે ને ઓલો આપણે ડીઝલ ઓઇલ આવે ને એનીથી ડીઝલ પેટ્રોલ આવે ને એનીથી સાફ કરશે પછી અહીંયા લગાડે તો એ ભાઈને પેલા ઓલું એન્જિન પ્લસ આપી દી એની આમાં એન્જિનમાં નાખી દે એન્જિન પ્લસ એટલે બધું જેટલો કચરો હશે ને બધું બહાર નીકળી જાય ચાલો આપણે તો ગાઈસ આ છે એન્જિન પ્લસ અને સાફ કરવાનું એ મોટા ભાઈ આવડું આ એન્જિન પ્લસ આમાં નહીં નાખવું નમાડવી છે ને ગાઈસ જો આપણી ગાડી આખી નમાડીને તે ઓઇલ કાઢે છે ભાઈ ટીપા નીકળે છે જો ટીપા 2-3 ટીપા નીકળે છે ગાઈસ આ વસ્તુ નાખવાની છે ભાઈ પહેલાં જો આ સાફ કરી નાખ્યું છે આપણે એ ભાઈ અંદર નાખી દીધું છે ઓલો ચોક રાખ્યું હતું નહીં ડીઝલ ઓઇલથી સાફ કરી નાખ્યું જો ઓલું રિંગ એ સાફ કરી નાખી એને ફિટ કરવામાં આવશે ગાઈસ હવે છે ને પાનું મારવામાં આવશે ફિટ થઈ જાય ને ફૂલ હા હવે આપણું એ કામ પતી ગયું છે તો ગાઈસ આ જોઈ રહ્યા છો આ છે મોટ્યુલનું 20W50 એન્જિન ઓઇલ છે 2 વસ્તુ ચેન્જ કરવાની છે તો આ ભાઈ કાપેથી સાફ કરી નાખે પછી એ ખોલશે 2 બોલ તો ગાઈસ આવી રીતે છે ને એન્જિનનું ઓઇલ ચેન્જ થાય તો હવે 2 પાના મારી લઈએ પકડથી એક ઓલું ચાબુ કર્યો હતો ફ્લેટ ટેપું કાઢી નાખ્યું છે અહીંયા કાળું ભમર જમી ગયું છે ઓઇલ ફિલ્ટર તો ગાઈસ ઓઇલ ફિલ્ટરને કાઢવામાં આવે છે તો કેટલું કાળું હાલત પતલી થઈ ગઈ એવું આપણે એક બીજું લાવ્યા છે ઓલું
જો હાલ છે આવડા એ ઓલા પલ્સરનું છે એમ કાંક કહેતા હતા એ હા આપણું બદલાવાનું કાંક કહેતો હતો ને મેં એવું ફિલ્ટર ચિરાગને તું અહીંથી ને તે જો કહીશ અહીંથી ને ઓઇલ ફિલ્ટર કાઢવું પડે આ બાજુથી ને એમાં ઓઇલ નાખવાનું ન આવે થોડું ઘણું હા નાખી દીધું તો આમાં થઈ આવે એવું છે નકર પાછા ઓલા સતીશભાઈ કાકા લાલ હે મારું આઈસ્ક્રીમ લાલ જેવું કર્યું હે લીલું આવે લાલ આવે શરબત છે આપણું આ લાલ શરબત આનો કે ઓલો ગુલાબનું છે શરબત છે યા તો કાંઈ કામનું નથી જો એનું કામ એનું આ કામનું નથી આવડા આ હવે ફેલ થઈ ગયું જો આખું કાળું કાળું થઈ ગયું હા છે ને આવડા સર્વિસ સેન્ટરમાં છે ને 150 રૂપિયાનું મળે આવડા આ વસ્તુ હા આપણે આ કેટલામાં લાયા ખબર છે આ ખાલી 40 રૂપિયામાં લાયા કંપની વાળા વધારે લે હા તો ગાઈસ આ છે કેસ્ટ્રોલનું કુલેન્ટ રેડી કુલ ગ્રીન તો ગાઈસ આવડા છે 280 રૂપિયાનું ખાલી કુલેન્ટ ભાવ થોડો વધારે છે હાલો આપણને તો મળી ગયું નાનું જોતું હતું આપણે ઉભરાવા એનું લાગે ભરાઈ કાઢવું ન પડે કેવો ફોલ્ટ આવ્યો હોય તો એવું કાંઈ બહુ હીટ મારતી હોય તો સર્વિસ કરાવવું હોય તો આપણું રેડી તો સોલિંગ સર્વિસ કરાવી નવું કુલર
પ્રોસેસ છે પાછી આવું છે એનું. ઓકે ને બરાબર. હવે ખાલી ગઈ છે ને આપણે ગાડીને આપણે ખાલી વોશ કરવાની છે, ધોવાની છે. ધોઈ નાખશું ને એટલે ચકાચક થઈ જશે આપણી ગાડી. આપણે લોંગ રાઈડ પર જઈ શકશું ગાઈસ. તો જોઈ લો આપણી ગાડી કેવી એક નંબર લાગે છે, બોમ્બ લાગે છે. પછી આમાં સારી એવી મોડિફિકેશન એ કરાવશું. બહારગામ જઈને અમદાવાદ બહાર ગાંધીનગર ત્યાં આપણે મોડિફિકેશન કરાવશું KTM ડ્યુકનું 200માં. તો ગાઈસ ત્યાં આપણી સર્વિસ છે ને આમ ઘર જેવી જ હતી. ભાઈબંધ હતો આપણો, એ આપણે આ બધી વસ્તુ ચેન્જ કરી દીધી આ ઓછી કિંમતમાં. તો ગાઈસ તમને આ વિડીયો કેવો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. આપણે KTM ડ્યુક 200ની સર્વિસ કરવા આવ્યા હતા. તો આ થેલીમાં તે કેસ્ટોન પેલું કુલેન્ટ પડ્યું છે, બાકી તો એન્જિન ઓઇલ ચેન્જ થઈ ગયું છે. એન્જિન ઓઇલ ચેન્જ કર્યું પછી KTM એટલે આપણે પેલી ચેન છે ને એ ફિટ કરી પછી કુલેન્ટ ચેન્જ કર્યું. બસ આટલી વસ્તુ કરીને આપણી ગાડી માખણની જેમ આવે છે ને પાણીની જેમ આવે છે. હવે નેક્સ્ટ બ્લોગ છે ને થોડો ધમાકેદાર લાવશું ને થોડી લોંગ રાઈડ જાશું અને થોડું ટ્રાવેલિંગ કરશું ને બીજો એક બ્લોગ આવશે આપણે તળા જવાનો. તો એ જલ્દી બ્લોગ આવશે. એ માટે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ તમને બીજા બ્લોગની અંદર.